હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ડે 2. આજે જઈશું મવડી, જ્યાં ઘંટાકરણ મહાવીર ભગવાનનું મંદિર છે. મજા આવશે. તૈયાર વૈયાર થઈ ગયા હતી. લેટ થઈ ગયો છે કેમ કે ગઈકાલે બધા થાકી ગયા હતા, એટલે બધા રેડી થઈ ગયા છે. બધા બેસવા માટે રાહ જોવે છે. અને અહીંયા મંદિર છે, અહીંયા બધા શીતળા માતાજીની પૂજા કરવા માટે ભેગા થઈ ગયા છે. બધા દૂર દૂરથી આવે છે, ગાડી લઈને, 2 વ્હીલર લઈને, 4 વ્હીલર લઈને. ચાલો નીકળી જઈએ. ફ્યુલિંગ માટે ઊભા છીએ. હવે અહીંથી આગળ મવડી પછી નીકળશું. એકવાર ફિલિંગ થઈ જાય. મને રસ્તામાં ખબર નથી કે મવડીમાં સીએનજીના પંપ છે કે નહીં. ક્યાંય રસ્તામાં આવે તો થોડીક ગાડી વરસાદની ખરાબ થઈ ગઈ છે. અને ગઈકાલે મણેક તો બહુ મજા આવી હતી. મજા આવી મણેક તો ગઈકાલે. ગોટાળો ઢોસો, પાઇનેપલ આઈસ્ક્રીમ, સેન્ડવિચ, ફૂલ મજા આવી હતી. હા ડેડી અમારા. હાય, મારા બ્લોગમાં આવું છે. મમ્મી અંદર બેઠી થાકી ગઈ છે. દાદા ગયા શું થઈ ગયું? અને માં ખુશ્બુ. આ એટલે ઇન્જેક્શન. હેલો, બધા રેડી થઈને નીકળ્યા છીએ. આજે સાતમ છે. શીતળા સાતમ. શીતળા સાતમ. શીતળા સાતમમાં બધા બાળકોનો શીતળા માતાજી ધ્યાન રાખે છે. હવે અમે જઈ રહ્યા છીએ મહોડી. તમે જઈ શકો છો. મેં એ તો કીધું, મેં બ્લોગમાં વાત કરી. મહાવીર ભગવાનના નહીં. આ બ્રિજ તો બતાવો, કેટલો સરસ મજાનો બ્રિજ છે. તો અહીંયા જગ્યા કેમેરા મૂકેલા છે. અને પછી ઘરે મેમાં આવે ઓવર સ્પીડિંગના કારણે. આપણે તો નથી કરતા. જેટલી આપેલી જ લિમિટ એટલે જ હલાવીએ છીએ. આટલી લિમિટ સુધી હલાવવાનું. બધા થાકી ગયા છે ગઈકાલના. તો નીંદર થઈ લાગે. નીંદર થઈ ગઈ છે ને એટલે નથી થાય. અમે લેટ થી નીકળવાનું તો વહેલું, પણ હવે નીકળ્યા છીએ મોડા. મારી કોલેજ આવી ગઈ. કોલેજ આવી મારી સિલ્વર ઓક કોલેજ. સિલ્વર ઓક કોલેજ. પછી આગળ છે થોડુંક વળવાનું. નહીં ગેટ જેવું છે. હવે તો ખબર નહીં ગેટ રાખ્યો છે નથી રાખ્યો, શું છે. ગેટ નીકળી ગયો લાગે આ બાજુથી. સિલ્વર ઓક કોલેજ ગુડ કોલેજ. હવે તો યુનિવર્સિટી થઈ ગઈ રેડી. સિલ્વર ઓક યુનિવર્સિટી પણ થઈ ગઈ છે. પણ ગેટ નીકળી ગયો લાગે છે આ બાજુનું. આપ જોઈ શકો છો સિલ્વર નથી ગેટ થઈ ગઈ છે રે. ઓકે ચાલો ગોતા પહોંચ્યા જી. આગળ જઈએ હવે મવડી બાજુ રોડ. મેપ કરવું પડશે. ચાલુ 2 hours later. મવડી પહોંચી ગયા જી. આ રસ્તામાં દીદીના ફોન પૈતા ને અને લાંબી વાતો કરે. મવડી ટ્રાફિક છે ફૂલ. અંદર જગ્યા મળી જાય તો સારું છે. લગભગ તો હોય જ છે. પાર્કિંગ મોટું છે એટલે બધા બહાર પાડી પાર્ક કરતા હોય તો આપણે તો અંદર કરશું. આપણી પાસે ગાડી છે. જરાક મમ્મી ઊભા રહ્યો કે અહીંયા ક્યાંક જગ્યા આ બધા હટતા નથી. હાલો પાર્કિંગ કરીએ ગોતીના, પછી મળીએ. ગાડી પાર્ક કરી દીધી છે સેફલી. માંડ મળ્યું છે. મિરર બંધ કરી દે એટલે કંઈ વાંધો ન આવે. લગભગ અહીંયા રહેવા માટેનું છે. રાત રોકાવું હોય ને એના માટે ફૂલ પાર્કિંગ ભરેલું છે. પાર્કિંગની મગજ મારી છે વધારે. ફૂલ પેક છે. જાય હવે મંદિર પહેલાં થોડુંક ફ્રેશ જેવું થઈ જાય, પછી જાય મંદિર. પછી જાય મંદિર અંદર.
અંદર તો લગભગ વ્લોગ નથી, વિડીયો નહીં ઉતારવા દો, તો જોઈ મંદિરની અંદર જો ઉતારી શકીએ તો. વાંચી ટોકન લઈ સુખડી માટેનું, અને બાજુની બીજી વારી ત્યાંથી સુખડી મળે. આ સુખડી લીધી છે અને એની હારે નારિયેલ ગરમ હોય એટલે નીચે રૂમાલ રાખવું અને અંદર દર્શન ધરાવી અને પછી અહીંને જ ખાવાનું છે એવું કહે છે. બહાર લઈ જઈને તો ઓલું શું કહેવાય અજુગતું બને, એમ એક્સિડન્ટ થાય ને એવું થાય છે. એટલે અહીંયા અંદર બેસીને જ ખાવાની, આમાં બેસવા માટેનું છે અને અહીંયા અંદર ધરાવવાની સુખડી. હા, સુખડીનો પ્રસાદ લઈ દઈ. મને તો સુખડી નથી ખબર હતી. ટોપરું અહીંથી બહાર નથી લઈ જવાતું. ડેડીનો દાદા મમ્મી ખુશ્બુએ પહેલી વાર ખાધી સુખડી આવીને. કેવી લાગી? અહીંથી બહાર નથી લઈ જવાતી. એક છે તમારી ગાડી ચાલુ જ ન થાય, થઈ જાય તો તમે ઘર સુધી ન પહોંચો એવું એમ. બરાબર ને ડેડી? એવું એમ. હા, અહીંયા જ ખાઈ લેવાનું જેટલું ખાવ એટલે. પ્રસાદ પછી જો વધે પાછળ જો પેટી જે છે ને કપડો આવે આ પકડ, હા ત્યાં રાખી દેવાનું. એ જગ્યાએ આવું રાખ્યું છે બેસવાનું આવી રીતે છે. છેલ્લે તો જો કુલર છે, કુલર એ છે છેલ્લે. અહીંયા પંખો છે. મને ગરમી થતી હતી એટલે અમે અહીંયા જ બેસી ગયા છીએ. ખાઈ હવે સુખડી, હું ખાઈ લઉં. તમે બધા પ્રસાદીની લઈ લો. નાવ સ્ટાર્ટ સુખડી. સુખડી. નાવ સ્ટાર્ટ સુખડી. ખાઓ ઇટિંગ સુખડી. મંદિરે દર્શન કરી લીધા, પ્રસાદીની સુખડી ખાઈ લીધી. મજા આવી ગઈ ખાઈને, ઘણા ટાઈમે ખાધી. અહીંયા મંદિર છે ને એની બાજુમાં ઘંટ વગાડવાનો. સીડી ચડી અહીંયા ઉપર ઘંટ વગાડવાનો છે. બહુ લાંબી લાઈન પાછળ લાંબી લાઈન છે. અને અહીંયા ઓલી રક્ષા પોટલી ક્યાં તો અહીંયા મળે છે રક્ષા પોટલી. એમાં બેસીને અમને પ્રસાદી લીધી, અને જે કોઈ પ્રસાદી ન લીધી હોય એમને અહીંયા પ્રસાદી જે ભગવાનને ધરાવેલી હોય ને એ મળે છે. ક્યાં મળે છે રક્ષા પોટલી? બોર્ડ મેળ્યું રક્ષા પોટલી અહીંયા મળે છે. બહુ મોટું મંદિર છે. અહીંયા બીજું મહાત્માનું મંદિર છે અને બીજું મંદિર છે. ખુલ્લી જગ્યા મોટી છે, પબ્લિક ફૂલ આવી ગયું છે. હું દાદાને શું કહેવાય ડેડી તો અહીંયાથી, ખુશ્બુ ને મમ્મી ક્યાંક પાછળ રહી ગયા છે. તો આ ફોન આવ્યો ફોન કરે છે પણ દેખાઈ જાવ તો સારું દેખાઈ ગયા. મેઇન મંદિર અંદરનું ઘંટાઘર ભગવાન. બસ ડેડીની છેલ્લા અંદર દર્શન કરવા ગયા છે ડેડીને દાદા. ખુશ્બુ કે હું અહીંયા જઈ આવું, મને થાય છે ગરમી, મારો હાલ બેહાલ છે. પસી નથી રેડ જાય, વરસાદે નથી હજી તડકો. હું ને મમ્મી અહીંયા વેઇટ કરીએ છીએ. મમ્મીને મજા છે નહીં એટલે અમે વેઇટ કરીએ છીએ. બરાબર, ફટાફટ આવે તો સારું. તો ગાડીમાં બેસી એસી ચાલુ કરી પાછા અમદાવાદ નીકળીએ. મળ્યા ગાડીમાં.